સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવતા તર્ક વિતર્ક સર્જાયા. સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા પંચાયતમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે કંટ્રોલ રૂમમાં મહિલા કર્મચારીઓએ પણ ફરજ બજાવવાની રહેશે તેવો આદેશ કર્યો છે. તેથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કચેરીમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે પંચાયત કર્મચારીઓમાં કઈ ખુશી કઈ ગમ જેવો માહોલ સર્જાયો છે. અચાનક જિલ્લા પંચાયતમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવતા કર્મચારીઓમાં તર્ક વિતર્ક સર્જાયા છે. ત્યારે હવે કેટલાક સમય સુધી કંટ્રોલ રૂમ ચાલુ રહેશે તે કહેવું અત્યારે શક્ય નથી, પરંતુ જિલ્લા પંચાયતમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે, પણ કદાચ આનો વિરોધ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા નકારી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેક્ટર કચેરીમાં 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત છે, ત્યારે અચાનક જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા પંચાયતમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આદેશ આપ્યો છે. ત્યાં ખાસ કરીને મહિલા કર્મચારીઓએ પણ ફરજ બજાવવાનો આદેશ કરવામાં આવતા આગામી દિવસોમાં આદેશ સામે નવા જૂની થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. મહિલા કર્મચારીઓ માટે બપોરના 2 થી રાત્રિના 9 વાગ્યા સુધી ફરજ બજાવવાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે મહિલા કર્મચારીઓમાં હતાશા વ્યાપી ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે તે એક સારી વાત કહેવાય ને કંટ્રોલ રૂમ આમ લોકોની સુખાકારી માટે વધુ ઉપયોગ થઈ શકે છે, પરંતુ રાજ્ય સરકારના વર્ષ 2006ના પરિપત્રનો 18 વર્ષ બાદ ઉપયોગ કરવામાં આવતા ચકચાર સાથે તર્ક વિતર્ક વધુ સર્જાયા છે. નવાઈની વાત તો એ છે કે અચાનક 18 વર્ષ પછી કંટ્રોલ રૂમ જિલ્લા પંચાયતમાં શરૂ કરવામાં આવતા નારાજગી જોવા મળી રહી છે. વધુમાં જાણવા મળ્યું છે કે આગામી દિવસોમાં કંટ્રોલ રૂમ બંધ કરવાનો આદેશ આવી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે કેટલાક લોકોનું માનવું છે કે જિલ્લા કલેક્ટર કચેરીમાં કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત હોવા છતાં પણ જિલ્લા પંચાયતમાં કંટ્રોલ રૂમ શરૂ કરવાથી કોને ફાયદો થશે તે લોકોને સમજાતું નથી. રાજ્ય સરકાર દ્વારા 2006ની સાલમાં કંટ્રોલ રૂમ શરૂ કરવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. ત્યારથી કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો નહોતો. 18 વર્ષ પછી કેમ અચાનક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો તે નવાઈ પામવા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં કંટ્રોલ રૂમ બંધ કરવામાં આવે તેવા રાજકીય દાવા શરૂ થઈ ગયા હોવાની ગંધ આવી રહી છે. રાજકીય આગેવાનો દ્વારા કંટ્રોલ રૂમ બંધ કરવાનો આદેશ આવી શકે તેવી પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે સાથે કંટ્રોલ રૂમ શરૂ કરવાના આદેશને કેટલાક કર્મચારીઓ હાસ્યાસ્પદ ગણાવી રહ્યા છે ને કંટ્રોલ રૂમની ફરજમાંથી મહિલા કર્મચારીઓની બાદબાકી કરવામાં આવે તેવી માંગણી આગામી દિવસોમાં થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ, સમય